અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મીને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. સુરતથી અંકલેશ્વર આવતા ટ્રેક પર દર્શન હોટલની પાસે રોંગ સાઈડ જતી ટ્રકને પોલીસ કર્મચારીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ટ્રક ચાલકે ટક્કર મારતા પોલીસકર્મી મોતને ભેટ્યો હતો. પાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં માર્ગ પર આવેલી હોટલ તેમજ ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક ટ્રક જીઆઈડીસીમાં જોવા મળતા ચાલકની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ ટ્રક અંકલેશ્વર હોવાની માહિતીના આધારે પાનોલી પોલીસે દરોડો પાડી ટ્રક ડ્રાઈવર વિપિનકુમાર ઉર્ફે બબલુ અશોકકુમારની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી પોલીસકર્મીનું મોત નિપજાવનાર આરોપીને જેલ ભેગો કર્યો હતો. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ.